હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું લાપસી. એકદમ જલ્દીથી બની જાય છે. સ્વીટમાં લાપસી ખાવાની તો બહુ જ મજા આવે છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ જેટલું પાણી એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. પાણી અને તેલને આપણે થોડીક વાર ગરમ કરવાનું છે. સરખી રીતે પાણી અને ઓઇલ ઉકળે ત્યારબાદ તેમાં આપણે થોડોક ગોળ એડ કરીશું. ગોળનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો. અને આ રીતે આપણે મિક્સ કરી લેશું. ગોળ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી તેને કૂક કરીશું. અહીંયા આપણે ગેસની આંચ ફૂલ જ રાખવાની છે. આ રીતે ગોળ ઓગળી જાય ત્યારબાદ આપણે તેમાં ઘઉંનો લોટને એડ કરવાનો છે. અહીંયા આપણે ઘઉંના જાડા લોટનો યુઝ કરવાનો છે. તેને આપણે ભૈરણ પણ કહીએ છીએ. સરખી રીતે ગોળ ઓગળે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તેથી લોટ નાખવામાં ઉતાવળ કરવાની નહીં. ત્યારબાદ આ રીતે મિક્સ કરતા રહેશું અને થોડોક લોટ એડ કરીશું. અહીંયા જો તમને લોટનું પ્રમાણ ઓછું લાગે તો તમે બીજો એક્સ્ટ્રા યુઝ કરી શકો છો. આ રીતે તમે વેલણની મદદથી હલાવશો તો એકદમ લાપસી આપણી મજેદાર બને છે. જે રીતે આપણે ખીચું બનાવીએ છીએ એ રીતે જ આપણે અહીંયા વેલણથી જ લાપસી બનાવવાની હોય છે. લાપસીની પ્રસાદી ખાવાની તો બહુ જ મજા આવે છે. તેને કંસારમાં પણ આપણે યુઝ કરીએ છીએ. ઘરે માતાજીની પ્રસાદી માટે પણ આપણે લાપસી યુઝ કરીએ છીએ કે કંઈ પણ સારા પ્રસંગે આપણે લાપસી તો જરૂરથી બનાવીએ છીએ. તો એકદમ ઇઝી રીતે બની જાય છે અને આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું હોય છે. ત્યારબાદ આ રીતે આપણે તેને એક જગ્યાએ ભેગી કરી લેવાની છે અને ઉપરથી એક ડીશ ઢાંકીને 2 મિનિટ કૂક કરી લેશું. આ રીતે ઢાંકીને આપણે મૂકી દેવાની હોય છે. ત્યારબાદ તેમાં થોડું ઘી એડ કરીશું. ઘીનું પ્રમાણ અહીંયા આપણે થોડુંક વધારે રાખવાનું છે જેથી લાપસી ખાવાની બહુ જ મજા આવે છે. જો તમારે ઘીનું પ્રમાણ ઓછું રાખવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને આ રીતે હાથની મદદથી એને સરખી રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે ગરમ લાપસીમાં જ ઘી એડ કરવાનું હોય છે. મને તો લાપસીમાં ઘી વધારે જ જોઈએ છે તો મેં અહીંયા ઘીનું પ્રમાણ વધારે જ રાખ્યું છે. જો તમને ઓછું ઘી ભાવતું હોય તો તમે ઘી ઓછું યુઝ કરી શકો છો. આ રીતે મિક્સ કર્યા બાદ તેમાં ઉપરથી સુગર એડ કરીશું. અહીંયા આપણે ક્રશ કરેલી સુગરનો યુઝ કરવાનો છે. આ રીતે સુગર આપણે સ્પ્રિંકલ કરીશું. આપણે અહીંયા ઓલરેડી ગોળ એડ કર્યો છે તો સુગરનું પ્રમાણ આપણે અહીંયા ઓછું જ રાખવાનું. પણ લાપસી તો થોડી ઘડી વધારે હોય તો જ ખાવાની મજા આવે છે. તો દિલ ખોલીને ખાંડ યુઝ કરજો. બની છે ને એકદમ મજેદાર ગરમ લાપસી ખાવાની તો બહુ જ મજા આવે છે. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. વાવ!